એવું પણ કીધેલું છે કે જે રુદ્રાક્ષને ધારણ કરે ને એને મંત્ર યંત્ર તંત્ર કાંઈ અસર કરતી નથી. એ કાંઈ અસર કરતું નથી. રુદ્રાક્ષને સ્ત્રી પુરુષ કોઈ પણ ધારણ કરી શકે. બ્રાહ્મણે સફેદ રુદ્રાક્ષ ધારણ કરવા, ક્ષત્રિયોએ લાલ રુદ્રાક્ષ ધારણ કરવા, વૈશ્યોએ પીળા રુદ્રાક્ષ ધારણ કરવા. એમાંથી આપણે એવું પણ સમજી શકીએ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ભૂદેવો સૌમ્ય હોય એ ભગવાનની સેવા કરતા હોય છે એટલે સફેદ રુદ્રાક્ષ ધારણ કરવાનું કહ્યું છે, જેનાથી સત્વગુણ છે પ્રગટ થાય છે, સેવાનો ગુણ આવે છે. લાલ ગુણ છે, લાલ રંગ છે તે તમોગુણનું સ્વરૂપ છે. એમાંથી તમોગુણ પ્રગટ થાય છે અને પ્રજાની રક્ષા કરવા માટે થઈ અને એમને લાલ રુદ્રાક્ષ ધારણ કરવાનું કહ્યું છે. અને હવે ફાયદાની વાત, આ સમયના ફાયદાની વાત કે વૈશ્યએ પીળા રુદ્રાક્ષને ધારણ કરવા. રજોગુણ, મોહ અને માયા એનાથી પ્રાપ્ત થાય છે. એટલે બને ત્યાં સુધી પીળા રુદ્રાક્ષ છે એ વૈશ્યોએ ધારણ કરવા. પિત્તવર્ણ છે તે રજોગુણનું સ્વરૂપ છે, રક્તવર્ણ છે તે તમોગુણનું સ્વરૂપ છે અને આ શ્વેતવર્ણ છે ને એ સત્વગુણનું સ્વરૂપ છે. કલરોથી પણ ગુણ છે પ્રાપ્ત કરી શકાય છે, ભજનથી ગુણ પ્રાપ્ત કરી શકાય, વ્યવહારથી ગુણ પ્રાપ્ત કરી શકાય, તપથી પણ ગુણ પ્રાપ્ત કરી શકાય. અને આ જગતની અંદર તપ વિના બીજું કાંઈ છે જ નહીં. જે દેખાય ને એ ખોટું છે અને જે નથી દેખાતું ને એ જ સાચું છે. આ કાયા છે ને કોઈ દિવસ કોઈની અમર નથી, અમર થઈ નથી અને અમર થવાની પણ નથી. તો મોહ શેનો? હું એમ નથી કહેતો કે તમે ગિરનારમાં આપણે હાલ્યું જવું જોઈએ, સંસારમાં રહેવું જોઈએ, પણ સંસારમાં રહી અને હું કોણ છું એ જાણી લેવું બહુ મહત્વની વાત છે. જેના માટે પેટે પાટા બાંધી અને આજીવન ભૂખ તરસ રાત દિવસ જોયા વિના મહેનત કરીને મેળવેલું હશે ને એ પણ સ્વાર્થ પૂરો થશે ને. એટલે દીકરા કે દીકરીના લગ્નની જાનના સમયે દીકરાની જાન ઉઘલાવવાની હોય ને એ સમયે કોઈ મહેમાનને 5 મિનિટ મોડું થાય ને તો એમ કહેશે કાંઈ વાંધો નહીં, ભલે ભલે, આ તો શેતાની ચરખા છે અને રસ્તામાં ટ્રાફિક હોય ને અત્યારે સિઝન એની ચાલે છે તો એ તો બનતું હોય, થતું હોય. પણ આમાંથી જેથી સ્વાર્થ પૂરો થશે ને ત્યારે પત્નીને પતિ અને પતિને પત્નીથી નજીક આ જગતમાં કોઈ હોતું નથી. અને જેને આપણે જ ઉત્પન્ન કર્યા, જેના માટે આ જીવન ખપાવી દીધું છે એ જ બીજાને ફોન કરીને એમ કહેશે કે આટલા વાગ્યાનો ટાઈમ છે. એમાં 5 મિનિટ મોડું નહીં ચાલે. એટલે રહેવું બધાની હારે જોઈએ પણ એમાં હું કોણ છું એ જાણી લેવું જોઈએ અને આત્માની અંદર રમતા શીખવું જોઈએ. પરિવારનું પોષણ કરવું જોઈએ, સગા સંબંધીની સાથે રહેવું જોઈએ, મિત્રોની સાથે રહેવું જોઈએ, સમાજનો વ્યવહાર પણ રાખવો જોઈએ, પણ સવાર ને સાંજ એને યાદ કર્યા વગર આપણું દિવસ ને રાત જવી ન જોઈએ. અને એ જ
શિવ આ રાત અને દિવસ એના વગર ના જતી હોય. ધીમે ધીમે એક દિવસ કંટાળો આવે, બીજા દિવસે કંટાળો આવે, ત્રીજા દિવસે કંટાળો આવે ને પાછું યાદે આવે, ચોથા દિવસે થોડો કંટાળો આવે અને સમય થાય એટલે આપણો જીવ ત્યાં જાય અને ધીમે 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 15 દિવસ જાય ને એટલે પછી એક વ્યસન થઈ જાય, ટેવ પડી જાય. અને અમુક સમય પછી એના વગર ન ચાલે. એનો સમય થાય ને એટલે તમારે ઘડિયાળમાં ના જવું પડે. એનો સમય થાય એટલે તરત જ અંદરથી આત્મા મંડે બોલવા, અને એ આત્મા જ્યારે જપ કરવા માંડે ને ત્યારે સમજવાનું કે હવે ભોળાનાથ છે ને એ મને સ્વીકારવા માટે તૈયાર થયા છે, એને કૃપા વરસાવવાની ચાલુ કરી છે. અને સાહેબ એની કૃપા વરસી જાય ને, વરસવાની ચાલુ થાય ને પછી વરસે એટલે જે જન્માદ્યસ્ય યતોન વયાદિ તરતસ. આજે અત્યારે આપણે રોડ ઉપર જઈએ છીએ અને ઉનાળાની સિઝનમાં જેવી રીતે રોડ ઉપર કાંઈ નથી છતાંય ત્યાં પાણી છે એવો આભાસ થાય છે. મૃગની પેઠે આપણે માયાની પાછળ દોડીએ છીએ ને, એ અસત જે આપણને ભાસે છે ને, અસત સત તરીકે ભાસે છે, એ અસત અસત તરીકે ભાસવા લાગે અને સત છે ને એ સત તરીકે ભાસવા લાગે. સમજવાનું હવે ભગવાને મને સ્વીકાર્યો છે, એના ગુણ ગાવાને યોગ્ય બનાવ્યો છે. અને જેને બ્રહ્મા પણ જાણી નથી શક્યા, જેને વિષ્ણુ પણ જાણી નથી શક્યા, જેને રુદ્ર પણ જાણી નથી શક્યા, એ તત્વનું નામ એટલે શિવ તત્વ છે. નારદજીને દેવ ઋષિનું બિરુદ મળ્યું છે, દેવર્ષિ નારદ એવો શબ્દ છે. બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ આ બધી પોસ્ટ આપેલી છે. રાજના ઋષિઓ હોય એને રાજર્ષિ કહેવામાં આવે છે. રાજ જેવું જેનો ધર્મ હોય એ રાજર્ષિ છે. બ્રહ્મને જાણનારા હોય એ બ્રહ્મર્ષિ છે. અને દેવતાઓ પણ જેનું માન રાખે અને દેવતાઓને જ્યારે ભીડ પડે ત્યારે એની ભીડ ભાંગે ને એ દેવર્ષિ છે. તો દેવર્ષિ નારદ છે એની આપણે ગઈકાલે કથા શ્રવણ કરી. એને જો મોહ જાગતો હોય, એ જો આની માયાને ન સમજી શકતા હોય તો વિચાર કરો, આપણે તમે અને હું આની માયાને સમજી શકીશું? આપણે તો ખાલી શિવ શિવ કરવાનું છે, ભોળાનાથ ભોલેનાથ આવો જપ કરવાનો છે. બાકી તો જ્ઞાન આપનારો એ છે, ગીતા આપનારો એ છે. અને એ શિવને સમજી ન શકીએ તો કાંઈ નહીં, પણ આપણે ખાલી એના બની જાય ને પછી જવાબદારી એની છે. એ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી,
હે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હે પ્રભુ હે જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. જ્ઞાન ગીતા જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. જ્ઞાન ગીતા જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. એ બનાવજો પરમારથી મારા જીવન રથના સારથી. પ્રભુ એ શિવજી તમે છો મારા જીવન રથના સારથી. મહાદેવ. મેં તમને અહીંયાથી એમ કીધું હતું કે આજે અત્યારે આ એક કડી બોલીએ પછી તમને આખું સંભળાવીશું. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પછી તમને આપણે આખું એ લેશું. એટલે એ વાત મારી અધૂરી ન રહી એટલે આ લીધું છે. આપ લોકોને જે ફાઇલ આપી છે ને એમાં 15 નંબરના પાના ઉપર આ સંકીર્તન છે. મારું તારું મનથી હું મેળું. મારું તારું મારું તારું મનથી મૂકું. મારું તારું હે ભક્તિ કેરો પંથન ચૂકું. ભક્તિ કેરો હે ભક્તિ કેરો પંથન ચૂકું. ભક્તિ હૈયું મારું કદી ન વિસરે. હૈયું મારું આ દુનિયા છે સ્વાર્થી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા એ શિવજી તમે છો મારા જીવન રથના સારથી. જ્યાં લઈ જાવો ત્યાં હું આવું. જ્યાં લઈ જાવો જ્યાં લઈ જાવો ત્યાં હું આવું. આપ સંગાથે જીવન વિતાવું. આપ સંગાથે તમારી સાથે મારું જીવન વિતાવું.
પરવા જગની કદી ન કરતો, પરવા જગની બહેનો છું જ્યારથી આપનો, મારા જીવન રથના સારથી. તમે છો મારા જીવન રથના સારથી. શિવજી તમે છો મહાદેવ. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના, જ્ઞાન ભક્તિ બે, જ્ઞાન ભક્તિ બે પૈડા રથના, જ્ઞાન ભક્તિ ચલાવવાને હું સમર્થના, ચલાવવાને આ જીવનમાં ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે, એનું બનવા માટે જ્ઞાન અને ભક્તિ રૂપે રથ, આ જીવનનો રથ છે, જ્ઞાન અને ભક્તિથી ચાલતો હોવો જોઈએ. અને એનાથી જ ચાલે. પણ આપણે શું કહીએ, પ્રભુ તમારા વગર હું ન ચલાવી શકું. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના, જ્ઞાન ચલાવવાને હું સમર્થના, મનના ઘોડાઓ ના દોડે, મનના ઘોડા જ્યાં ત્યાં બેદરકારથી, મારા જીવન રથના સારથી. હે શિવજી તમે છો મારા જીવન રથના સારથી. હે ભોળા તમે છો મારા જીવન રથના સારથી. મહાદેવ. કર્મ કરું ફળ કદી ન માગું, કર્મ કરું ફળ કદી ન માગું, જગમાં રહી જગ મનથી ત્યાગું, જગમાં રહી જગ
કણ કણમાં કરું દર્શન તારું, કણ કણમાં કરું એવી દ્રષ્ટિ આપજો મારા જીવન રથના સારથી પ્રભુ. હે શિવજી તમે છો મારા જીવન રથના સારથી. હે હર તમે છો મારા જીવન રથના સારથી. હે રુદ્ર તમે છો મારા જીવન રથના સારથી. હે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. મહાદેવ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ હે હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મહાદેવ હે શિવજી તમે છો મારા જીવન રથના સારથી. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આવું સમર્પણ ભાવ જ્યારે થાય ત્યારે સમજવાનું કે હવે શિવ તત્વની કૃપા ઉતરી રહી છે. અને શિવ કૃપા મેળવવા માટે શું કરવું પડે? બન્યો છું જ્યારથી આપનો, મારું તારું મનથી મેલું. પ્રભુ આવી મને દ્રષ્ટિ આપો. આ જગતની હું કોઈ દિવસ પરવા ન કરું એવી દ્રષ્ટિ તમે આપજો. આવી દ્રષ્ટિ જ્યારે મળે ને ત્યારે સમજવાનું કે હવે શિવને સેવવા માટે હું યોગ્ય બન્યો છું. અને પ્રભુના સેવનથી દેહનું ભાન ભૂલાઈ જાય ત્યારે એમાં અનન્ય ભાવ થાય ત્યારે ભગવાન છે ને એ ભક્તની પાસે પણ વગર બોલાવે આવે છે.
મહારાષ્ટ્રની જાનાબાઈને યાદ કરીએ ને તો પંઢરીનાથ છે ને એના દરના ધરવા માટે ત્યાં આવતા હતા. સમય રહેશે તો એ વાત કરીશું. અરે ભક્ત નરસૈયો છે એમની પાસે 52 વખત આવે છે. આપણે એવું કહીએ છીએ, સાંભળીએ છીએ કે એ સમયમાં બધા સતવાદી હતા અને ભગવાને આ પૃથ્વી ઉપર હતા એટલે જ્યારે બોલાવતા ત્યારે આવતા હતા. તો ત્યારે આવતા હતા તો આજે ના આવે? આજે આવે અને એના ઇતિહાસો છે. ભગવાન સ્વધામ ગયા પછી પણ નરસિંહ મહેતાએ જ્યારે જ્યારે જરૂર પડી છે અને જ્યારે જ્યારે કેદાર કર્યો છે ને ત્યારે ત્યારે પ્રભુ પધાર્યા છે. અરે બ્રાહ્મણનો દીકરો સાવ નાનો હતો અને માતા અને પિતા છે એનો દેહ છે એ છૂટી ગયો. કુટુંબમાં કાકા અને બાપાની સાથે ઉછરીને મોટો થાય છે. બાળક તોફાની છે, ખૂબ તોફાન કરે છે. અને ઘરના સભ્યો જ, કુટુંબના લોકો જ કંટાળીને જ્યાં ધક્કો મારે છે ને ત્યાં તો ભગવાનના મંદિરે જઈ અને એમના ગુણ ગાય છે. પછી બહુ તોફાની છોકરો હોય ને એટલે માવતર વિચારે કે હવે આને છે ને તો એ કાંઈક સીધા પટા ઉપર આવે એટલે એની સગાઈ કરીને લગ્ન કરી દે. આપણા વડીલો એવું કરતા કે જે કોઈનું ના માનતો હોય એના જ મનનું ધાર્યું કરતો હોય, સમજતો બધું હોય કે હું આ ખોટું કરું છું, છતાં પણ પોતાની ઈચ્છા પ્રમાણે જીવતો હોય એટલે એને પહેલાં મમ્મી સમજાવે, પછી પપ્પા સમજાવે, પછી કુટુંબ પરિવારના સભ્ય સમજાવે અને જ્યારે બાપ થાકે ને ત્યારે એ કુટુંબના કોઈ વડીલને એમ કહે કે હવે આનું શું કરવું, કોઈનું ના માને ને એટલે વડીલ એવી સલાહ દેતા એક કામ કરો એને છે નોંધી દો. નોંધાઈ જાય ને આપણે ના પૂગીએ એ ઓલી આવશે ને એનું બધું માનશે. અહીંયા પણ એવું બને છે, આ બાળક મોટો થયો ને છતાં પણ પોતાના મન પ્રમાણે એની રુચિ પ્રમાણે જ જીવતો હતો. ઈચ્છા થાય ત્યારે સૂવે, ઈચ્છા થાય ત્યારે જાગે, કામ કાંઈ કરે નહીં અને મંદિરે જાય ત્યાં ભગવાનનો જપ કરે, કીર્તન કરે, પખાજ લઈ અને ભગવાનને યાદ કર્યા કરે. વડીલોએ વિચાર્યું કે આના લગ્ન કરી દઈ ને તો આ સુધરી જાય. કાંઈ ભગવાનના નામથી થોડું કાંઈ આનું આજીવિકા હાલવાની છે. એનો વિવાહ કરે છે. વિવાહ કરી અને પત્ની પણ આટલું ભજન કર્યું હતું ને એટલે પત્ની પણ એને પતિવ્રતા મળી. 4 બોક્સમાં પેક કરીને થેલી આપી ના દેતી. સાત વાગ્યા છે, હાલો. એમ ન હતું. તમે કામ કરવા જાઓ એમ કહેતી નહીં, તમે શું કરશો
સમાજમાં મોઢું વ્યવહાર કેમ હાચવશો આવું પણ એને કહેતી નહીં. અને આ પખાવજ વગાડ્યા કરે, જરૂર પડે ત્યારે કેદાર કર્યા કરે. અને એમાં ધીમે ધીમે સમય વ્યતીત થયો. અરે કપડું કયું ને થીગડું કયું, સાડી કઈ છે અને થીગડું કયું છે એ ઓળખાય નહીં એવો સમય આવી ગયો. છતાં પણ પોતાના પતિને એમ નથી કહેતી કે હવે તો પહેરવા કપડાં એ નથી, તમે કાંક કરો ને. એમાં જ સમય વ્યતીત થતા પ્રભુ કૃપાથી એમને ત્યાં દીકરો અને દીકરીએ પ્રાપ્ત થયા. એને પણ પહેરવા કપડાં નહીં, ઘરમાં ખાવા અનાજ નહીં. અને સમય એવો આવે છે કે હવે લગ્ન કર્યા પછી એને નોખા કરવામાં આવે છે કે તમે અલગ રહ્યો. એ વડીલોને એમ હતું કે હવે જો કદાચ સુધરી જાય તો, કામ ધંધે ચડી જાય તો. એના માટે તો કામ એક જ હતું, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. મારો રથ તો તમારે હલાવવાનો છે. અને એને સારથી જેણે જેણે બનાવ્યો છે ને એની ગાડી ક્યાંય અટકી નથી. અને એને કોઈ દિવસ ગાવું નથી પડ્યું, કેવું નથી પડ્યું. એ હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું તો. હા, હરી મારું ગાડું તું ક્યાં લઈ જઈશ, મને કાંઈ ખબર નથી. સોંપી દો લગામ, ચલાવ્યા રાખશે. સાંભળવું છે તનસુખભાઈ? ગાઓ, ખાલી એક બે કડી છે. હા, હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. ધર્મ ને કર્મના બે બળદિયા જોડ્યા છે અને ધર્મની લગામ તાણું. હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. આવી રીતે આ જીવનમાં પ્રવર્તત હતો અને ભગવાનનું જ ભજન કરતો હતો. એને અલગ કરવામાં આવ્યો. પરિવારથી અલગ કરવામાં આવ્યો. બે સંતાનો છે, ઘરમાં પત્ની છે, પણ
એ પરિવારને પોષવા માટે પણ એમની પાસે કાંઈ ન હતું, છતાં એ ચિંતા નથી કરતો, પ્રભુ ઉપર છોડે છે કે આ મિથ્યા જગત છે, આ જગતની અંદર આવ્યો છું તો આ શરીરથી જે મારી ફરજ બને છે પ્રભુ હું તમને સમર્પિત છું, તમે જ પૂરી કરો, હું તો તમારો છું અને તમે મારા છો. બસ આટલી વાત કહી દીધી. ભગવાને કીધું તું મારો છે ને હું તારો છે? કહે હા. તો હવે જવાબદારી મારી, તું છૂટો. હાલે આ કેદાર મને બહુ પ્રિય છે, સારંગ અને કેદાર. જ્યારે જરૂર પડે ને ત્યારે કેદાર કરજે, કેદાર રાગ ગાજે, હું આવી જઈશ. અને એ બીજો કોઈ નહીં. અત્યાર સુધી ખાલી તમને મભમ વાત કરતો હતો, પણ એ બીજો કોઈ નહીં, જૂનાગઢનો મહાન કવિ ભક્ત નરસૈયો. એ નરસિંહ મહેતા જે પત્ની અને બાળકોને પોષવાનું એમની પાસે ધન પણ નથી, ધાન્ય પણ નથી, ભગવાનનું કીર્તન કરે છે અને ભગવાનનું કીર્તન કરતા 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 કોઈ તેમને ગાંડો ગણે છે, કોઈ તેમને દરિદ્ર કહે છે, કોઈએ તો એના ઉપર ઘણા બધા કલંકો લગાડ્યા છે, અહીંયાથી ન બોલાય આવા કલંકો લગાડ્યા છે. કોઈ એના દ્રષ્ટિના કલંકો લગાડ્યા છે, કોઈ એના હાથના કલંકો લગાડ્યા છે, કોઈ એના ચરિત્રના કલંકો લગાડ્યા છે. આ સમાજ છે ને દ્વંદ્વથી ચાલે છે. રાત અને દિવસ, સવાર અને સાંજ માનવ સુર અને આ દ્વંદ્વ રૂપે જે સમાજ ચાલે છે, એ દ્વંદ્વ સમાજમાં ભગવાનના ભક્ત હોય ને, એ ભગવાનના ભક્તને પીડવા વાળા લોકો વધારે હોય છે. ઋષિઓના યજ્ઞની અંદર જો હાડકા નાખવા વાળા હોય તો શાંતિરૂપી સંસાર જે ચાલે છે, સંસારના યજ્ઞની અંદર હાડકા નાખવા વાળા નહીં હોય. અહીંયા એ સમાજમાં પણ એવા લોકો થયા અને નરસિંહ મહેતાને લાંછનો લગાડે છે. લાંછનો લગાડી અને નાતની બહાર કાઢવામાં આવે છે. નાતની બહાર કાઢવામાં આવે છે ને એમાં દીકરીના વિવાહનો સમય આવ્યો. દીકરીના વિવાહના સમયે ઘરમાં ફૂટી કોડી પણ નથી. દીકરીનો વિવાહ પણ પરમાત્મા છે ને સંપન્ન કરાવે છે એની કૃપાથી. પછી તો પિતાજીનું શ્રાદ્ધ આવે છે. શ્રાદ્ધમાં ઘરમાં ઘી નથી, ગોળ નથી. એની પત્નીએ તપેલી આપી અને મહેતાજી તો આખી નાતને આમંત્રણ આપીને આવ્યા. એ કાલે મારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે, આપ સૌ શું કે અહીંયા આખા પરિવારે જમવા આવી જવાનું છે. શું કહેવાય, ધુવાડા બંધ ને? હા, ધુવાડા બંધ તમારે આવવાનું છે. અને નાગરી નાથ વિચારે છે કે માંડ નરસૈયો હાથમાં આવ્યો છે અને એના ઘરે આ ભગવાનનો આટલો ભક્ત છે તો એના ઘરનો પ્રસાદ કહેવાય. આજે મુકાય. પ્રસાદ લેવા માટે આખી નાથ નાના નાના ભૂલકાઓને લઈને આવ્યા છે. અને આ બાજુ પત્નીએ મોકલ્યા છે કે મહેતાજી આ નાત મંડી છે આવવા,
जमवा हमारा प्रसाद पीरसवो पड़से, प्रसाद पाने के लिए वो आ रही है। आधी तो आ भी गई, और घर में गुड़ भी नहीं है, शक्कर भी नहीं है, क्या बना कर देंगे उसको। प्रसाद पाने के लिए वो आ गए हैं, आप जाओ तो सही। અને મહેતાજી કે મહેતી ઘરમાં ખાંડે નથી. અરે ખાંડ હું, ખાંડ નથી, ઘી નથી, ગોળ નથી, તેલ નથી. તમે ગમે ત્યારે સત્વો બનાવવાનું કહી દો, અમારે જ વ્યવસ્થા કરવાની ને. અહીંયા કંઈ મળતું નથી, જામનગર ધોકો થાય. અદા વહેલું કહેવાય ને. પણ શું કરે, આવ્યા પછી અહીંયા આવ્યા પછી ખબર પડે કે આજે સત્યનારાયણ ભગવાનનો અવતાર છે. અહીંયા તો વચ્ચે આવે અરે આજનો પ્રસાદ, આજે પાછો સત્વો બનાવો. એટલે આજનું નથી કહેતો, ગઈકાલની વાત કરું છું. અને પછી કહે અરે આપણે વાત એવી ફ્રૂટની થઈ હતી કે ફ્રૂટનો પ્રસાદ આપવાનો છે. હા, તમે એક દી કથા કરાવી બરાબર છે, અમે સત્વો બનાવ્યો. પાછો આજે આ 1.5 કિલા માટે બાજકુલે હું તો હમણાં મગાવી લઈ. આ 1.5 કિલો માટે છે ને જામનગર ધક્કો થાય. કાલ જે હોય ને વહેલું કહેજો. અને પછી તો હવે આગળથી એ તૈયારી થઈ જાય તો તમને સાંજે ભોજનમાં શું હાલશે અત્યારે કહી દેજો. અને એવું પ્રેમથી પાછો કે બીજું કાંઈ નહીં, હતા ગામડું છે ને, અહીંયા તમારે જે ખાવું ને લીલોતરી મગાવી રાખી. આપણે સમજી જાય ઓલા સત્વાના ઘા છે. એમ જ આ નરસિંહ મહેતા છે, એની સમયે આવીને કહી દીધું કે આજે બધા આખી નાત જમવા આવે છે, તમે એના માટે સુખડી ને પકવાન ને બધું બનાવી રાખજો. નરસિંહ મહેતાના પત્નીએ કીધું કે તમે ટાણે આવીને કયો છો, આ ઘરમાં કંઈ છે નહીં, આ નાત આવવા માંડી છે, હવે શું કરવું. મહેતાજી કે લાવો તપેલી. તપેલી લઈને જાય છે. તપેલી લઈને ગયા તો ખરા, પણ ખિસ્સામાં કાંઈ નહીં, ખાલી પખાવ જ હતા. અને વેપારીને જઈને કહે છે કે ભાઈ મને આમાં ઘી આપો, ગોળ આપો. એ વેપારી જોખીને આપે છે. કહે છે કે મહેતાજી આના દામમાં તો કાંઈ છે નહીં, મારો હરિ કૃપા કરશે ને ત્યારે આવશે ત્યારે તમને આપી જઈશ. એમ ના લે, કંઈક તો તમારે આપવું પડે. તો કે તો મારી પાસે કીર્તન છે, મારી મૂડીમાં ધન તો છે નહીં, મારું ધનમાં જાંજ ને પખાવ જ છે. મારી પાસે દોલતમાં જાંજ ને પખાજ, મૂડીમાં મારી પાસે કીર્તન છે, કેદાર છે. એ સિવાય બીજું કાંઈ છે ને. કહે છે તો 1-2 કીર્તન કરતા જાઓ, કીર્તન તમારા અહીંયા કરતા જાઓ, પછી આ તમારો જોખેલો સામાન છે ને તમને આપું. નરસિંહ મહેતાને કોઈ કીર્તન કરવાનું કહે પછી બ્રેક મારે. આપણે બીમાર પડીએ અને લીંબુ શરબત વધારે ભાવતો હોય, ડૉક્ટર પાસે જાય એમ કે તમારી બીપી લો છે, લીંબુ શરબતનું જોર રાખજો. પછી કંઈ કહેવું પડે? ભાવતું વૈદ્ય બતાવ્યું ને. નરસિંહ મહેતાને તો ભાવતું વૈદ્ય બતાવ્યું. કીર્તનની વાત આવીને તરત જ પખાવજ કાઢ્યા. પખાવજ કાઢી અને તરત જ દર્શન દો ઘન
શ્યામનાથ મોરે અખિયા પ્યાસી રે. રાગ કેદાર. દર્શન દો ઘન શ્યામનાથ મોરે અખિયા પ્યાસી રે. કેદારથી શરૂઆત કરે, પખાવજ લઈ અને વૈષ્ણવ જન તો એને કહીએ પીડ પરાઈ જાણે રે. આ પછી પાછી ભજન કથા થઈ જાય એટલે દર્શન દો ઘન શ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે. ભગવાનનું દર્શન માગે છે. દર્શન માગતા 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 એક કીર્તન, બીજું, ત્રીજું, ચોથું કીર્તન ચાલુ થયું, અડધે પહોંચ્યા અને નાગરી નાથ જમવા બેસી ગઈ. આ બાજુ અર્જુનને રસોઈઓ કરીને ભગવાન મોકલે છે. મહેતાજીના ઘરની અંદર ખાવા માટે ખીચડી ન હોય તો પીરસવા માટે વાસણ હોય ખરા? એ પણ ન હતા. અને આખું કેટરસ તૈયાર ઉતર્યું. સોનાની થાળી, સોનાની વાટકી, સોનાની ચમચી, 32 જાતના ભોજન, 56 ભોગ. અને નરસિંહ મહેતાનું રૂપ લઈને સામળિયા શેઠ આવ્યા. સામળો શેઠ ત્યાં આવે છે અને બધાને પીરસણા ચાલુ થયા, પીરસતા જાય છે. બધા જમે છે ને ત્યારે વિચારે કે આ ભોજનમાં મીઠાશ કંઈક અલગ છે, આનો સ્વાદ કંઈક અલગ છે. તો બીજાને કે આ સ્વાદ કેમ આટલો બધો સુંદર છે, આ મૂકવાનું મન જ નથી થતું. તો બીજા ડાયા હતા ને એ એમ કહે કે આ તો ભગવાનનું ભજન કર્યા રાખે એટલે ભગવાને એની પત રાખી છે, બાકી એવું કંઈ નથી. આપણે આ સમયે નથી દીધું ને એટલે ભૂખ લાગી એટલે ભાવે છે. અને ત્યારે પ્રસાદ લઈ અને પછી નરસિંહ મહેતા આ બાજુ કીર્તન ગાય છે અને બધાને દક્ષિણા આપે છે, ચરુ કરાવે છે. બધા ભૂદેવોનું ચરણામૃત, એ ચરુ કરેલું છે એનું ચરણામૃત લે છે. અને જ્યાં બધા ઊભા થાય ને ત્યાં તો થાળી, વાટકો ને ચમચી એમ કહે છે કે આ એ તમારે લેતા જવાના છે. નરસિંહ મહેતાએ નાત જમાડી થાળી વાટકા દઈ, બિરાજો બાજો ઠઢાડીને જમો મારા પ્રેમની થાળી રે. જમો જમો પ્રેમની થાળી રે, બિરાજો બાજો ઠઢાડીને. મહેતાજીએ નાત જમાડી, થાળી વાટકા દઈ, સોનાની થાળી, સોનાનો વાટકો, સોનાની ચમચી અને યથાયોગ્ય એમાં દક્ષિણા, પ્રસાદ પાને કે બાદ વો ભી દાન કર દિયા. એ દાનમાં દઈ દીધા. અને આ બાજુ નાત જમી અને હજી ઊભી થાય ત્યાં તો નરસિંહ મહેતાને યાદ આવ્યું, ઓહો મારે ત્યાં તો નાત જમવા આવી છે. અને એ યાદ ક્યારે આવ્યું ખબર? એક છોકરો થાળી વાટકોને લઈને જતો હતો
અને પૂછ્યું કે ઓલા તું કઈ બાજુ ગયો તો? અરે મહેતાજી આજે નાત જમાડી, આ જોઉં ને પિત્તળ જેવા અમને લાગતા હતા, પણ હવે ખબર પડી કે સોનાના થાળી વાટકો અમને પછી જમાડીને દાનમાં દઈ દીધા. મહેતાજીએ નાત જમાડી. મહેતાજી હતા, હા હા મહેતાજીએ જ પીરસું છે. અને મહેતાજી સમજી ગયા, આ હા હા અહીંયા હું કીર્તન કરું, તું થાળી વાટકા હોનાના લઈને આવ્યો છે? હવે તો મળવા જવું પડે. મહેતાજી અહીંયા ઘરે આવે છે ને, ભગવાન અદ્રશ્ય બની જાય છે. ભગવાન અદ્રશ્ય બની ગયા. આવીને મહેતાજીએ મેતીને પૂછ્યું, નાત તો જમીને નીકળી ગઈ. મેતી કોણ આવ્યું હતું? કહે છે તમે જ હતા. તમે બે સ્વરૂપમાં છો? કહે છે હું બે સ્વરૂપમાં નથી, પણ એ અનેક સ્વરૂપ ધારણ કરનારો છે, અનેક નામ ધારણ કરનારો છે. અનેક અનેક અવતાર લીધા છે અને ભક્ત માટે થઈને નરસિંહ બને છે, રુદ્ર બને છે, વરાહ બને છે, હંસ બને છે. બ્રહ્માજી હંસ બન્યા, ભગવાન વરાહ બન્યા છે. અને શિવ છે એ રુદ્ર બને છે. કોના માટે? ભક્ત માટે થઈને. અહીંયા નરસિંહ મહેતા સમજી ગયા કે મને મળ્યા વગર એનાથી જવાય નહીં, આ કામ કરીને સીધો વયો જાય એમ હાલે. ભગવાનને ખબર હતી કે આજ આ ભક્ત છોડવાનો નથી. દામો કુંડે જઈને બેઠા. નરસિંહ મહેતા ને એના ઘરના કહે છે કે મહેતાજી પ્રસાદ તો પાલો, પ્રસાદ તો જે લઈ લ્યો. મહેતાજી કહે છે કે હવે તો પ્રસાદ દેનારો આવે ને તો પ્રસાદ લેવો છે, એમને આજે પ્રસાદ લેવાય નહીં. અને એ પ્રસાદ દેનારો જો મને પ્રસાદ આપે ને હારે જમે તો જ લેવો છે, બાકી લેવો નથી. નરસિંહ મહેતા ગોતતા ગોતતા જાય છે દામો કુંડે, અને ભગવાન ત્યાં એમને ભેટો થાય છે. અને નરસિંહ મહેતા પોતાના આંખના આંસુથી એમના ચરણ ધોય છે. પછી તો ભગવાનને નરસિંહ મહેતા બે મળે છે. ભગવાને એને કહ્યું છે કે એક વખત નહીં મહેતાજી, તમે કહેશો ને ત્યારે હું આવીશ, જ્યારે ભીડ પડે ત્યારે મને યાદ કરજો. ને ભગવાન પછી તો એ બધી લીલાઓ કરે છે. અને મહેતાજી ઘરે આવે છે. ઘરે આવીને બને છે એવું દીકરાના લગ્ન કરવા માટે જાન અહીંયાથી જોડે છે. હોનાના થાળી વાટકો દીધા એટલે તરત જ હગાઈ થઈ ગઈ કે ભાઈ છે બહુ ધનવાન, સોનાના થાળી વાટકો ચમચી તો જમાડીને ભૂદેવોને દાનમાં આપ્યા છે. કેવડો ધનવાન હશે, એને ત્યાં દીકરી દઈને તો કોઈ દી રોટલે વાંધો ના આવે. ભૂખી કોઈ દિવસ ન રહીએ. અને ત્યારે તરત જ એની સગાઈ થાય છે. વેવાય ઘર જોવા પણ નથી આવતા. હોનાના થાળી વાટકો જમાડીને દાનમાં દઈએ, એનું ઘર જોવા જવાનું હોય. શામળાનું સગપણ થઈ ગયું. અને શામળાનું સગપણ, દીકરાનું નામ શામળો હતું. શામળાનું સગપણ થઈ ગયું. અને હવે તો જાનનો વારો આવ્યો. 2 દિવસ બાકી. મહેતાજીના ઘરવાળાએ કીધું કે હવે આ સાડી ઉતરશે કે શું થશે? કેમ? 2 દી પછી લગ્ન છે. તો કે આમ નામ જ જવાનું છે. અરે દેવી, તમે કંઈક ભગવાન કંઈક કરી દેશે. વસ્ત્ર અલંકાર બધા મળે છે. મહેતાજીને કીધું તમારે, આપણે તો આ ભલું છે. બધાને આમંત્રણ આપ્યું, પણ કોઈ ત્યાં આમંત્રણ આપ્યું મળ્યું ને ત્યારે કીધું આહા મજા કરો, અમે બેઠા છીએ ને. સમય નજીક આવ્યો. એક જ દીની વાર સમાચાર મળે છે કે મહેતાજીને કહેજો અમે નહીં આવીએ. મહેતાજીના ઘરના છે દુઃખી થયા. હવે મહેતાજી શું કરશું? મેરો તો ગિરધર ગોપાલ દૂજો ના કોઈ. હવે જે કરશે ને એ કરશે, હું શું કરવાનો હતો?
અને ભગવાનને ભીડ પડી. બધાને આમંત્રણ ભગવાન મોકલાવે છે કે આવતીકાલે સવારે શામળાના માંડવા અને જાન છે, અહીંયાથી જ તૈયાર થઈને જવાનું છે, ઉતારાની કોઈ રાહ જોવાની નથી. પીળા પિતાંબર ઝરકસી જામા, શંખ ચક્ર ગદા પદ્મ મુકુટથી શોભતો એ ભગવાન ત્રિલોકનો નાથ, સાક્ષાત જેના લક્ષ્મીજી છે, એમને તૈયાર કરી અને પેલી જોડી નીચે ઉતરી. બ્રહ્મા સાથે બ્રહ્માણી, ઇન્દ્ર સાથે ઇન્દ્રાણી, દેવતાએ શામળાની જાન તૈયાર થઈ. શિવ અને પાર્વતી બધા જ જાન ચાલતી થઈ. પહેલા ઇન્દ્ર અને ઇન્દ્રાણી જાય સ્વાગત માટે ઊભા હતા પુષ્પ લઈને. એ સ્વાગત માટે ઊભા હતા કે પધારો, તમારું સ્વાગત છે. અને સ્વાગત છે એમ જ્યાં કહ્યું ત્યાં તો આ બધાએ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. બ્રાહ્મણ તો મહાદેવ વધારે બોલે, મહાદેવ મહાદેવ કરતા કરતા બધા ભૂદેવોના મહેમાન થઈને ગયા એટલે મહાદેવને યાદ કરતા જાય છે. એમાં વેવાય વિચારે છે કે આ એકથી એક બધા તેજસ્વી છે, આમાં મહેતાજી કોણ હશે? પૂછું એકને, બ્રહ્માજીને પૂછું, ના વેવાઈ નથી ભાઈ, હું તો તમારા વેવાઈનો દાસ છું. ઉપર હારા હાચા હીરાના મુકુટ પહેરનારા, શ્વેત વસ્ત્ર ધારણ કરનારા આ વેવાઈના દાસ છે, તો વેવાઈ કેવા હશે? વિષ્ણુ ભગવાન આવે છે, તમે વેવાઈ? ના ના, હું તમારા વેવાઈનો નોકર છું. એ જ્યારે બોલાવે ત્યારે આવું ને એ એમ કે હવે તમારું કામ નથી ત્યારે પાછો વયો જાઉં. અને જતો હોય રસ્તામાં હજી અડધે હોય અને જો પાછો યાદ કરે ત્યાંથી યુટર્ન લઈને આવું, એવો નોકર છું એનો. હા હા, સોનાનો મુકુટ પહેરનારો આવો નોકર હોય તો વેવાઈ કેવા હશે? પછી તો ઇન્દ્ર આવે છે, સચી માતાજીની સાથે. સચી અને પુરંદર છે એનું આગમન થાય છે. કહે છે વેવાઈ નથી, તો અમે એના નોકરના નોકર છીએ. કારણ કે વિષ્ણુ ભગવાન જો એના નોકર બને તો ઇન્દ્રને નોકરનું નોકર જ થવું પડે ને. સારો વૈભવ છે, વૈભવની દાત્રી જેની પત્ની છે, લક્ષ્મીના પતિ છે. અમે તો એના નોકરના નોકર છીએ. હા હા, હવે આપણી દીકરીને કોઈ દી વાંધો નથી, વેવાઈ કેવા હશે? અને ભોળાનાથને ભગવાને પ્રાર્થના કરી, આજે બધું જોલીમાં, કે આ ચંદ્રનું અમાસ કરી નાખો. જટા કે મુકુટ પહેરી લ્યો, બધું હચવાઈ ગયું. ભોળાનાથનું દિવ્ય સ્વરૂપો, હાથમાં ત્રિશૂળ, સર્પો છે જોડીમાં, અને ભક્તિને ધર્મના રથ, ભક્તિને ધર્મના વીલવાળા રથ ઉપર ધર્મની ચાબુક પકડી અને એ રથમાંથી ઉતરે છે. માં પાર્વતી તો સ્વયં શિવાદેવી છે. નક્કી કરે છે આપણા વેવાય આ પાકા જ છે. શિવજીએ કીધું કે હું એના બીજા નંબરના નોકર હતા ને એનાથી નાનો નોકર. હવે આપણા વેવાયમાં કંઈ ઘટે જ નહીં ભાઈ. હવે જે આ વેવાય આપણે ગોઈતા છે, આવો વેવાય આપણી જ્ઞાતિમાં કોઈને મળે નહીં. કારણ કે આપણી દીકરીને કોઈ દી કાંઈ જોવા પણ જ નહીં. અને મહેતાજી આવે છે, છેલ્લે મહેતાજી પધારે છે. મહેતાજી કેમ કરતા આવતા હતા? હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે,
શામળા ગીરધારી. એ ગીરધારી 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 શામળા ગીરધારી. એ મારી હુંડી સાંભળ્યા ને હાથ રે શામળા ગીરધારી. ભક્ત નરસૈયો છે એ તો ભગવાનનું કીર્તન કરતા કરતા એક જ પોતીઓને આવે છે. વેવાઈની બાજુમાં આવે ને તો વેવાઈએ હાથ પકડ, એ ભાઈ કોણ છે તું? અહીંયા અમારા દીકરીની જાન. હું દીકરાનો બાપ છું. હા હા, પણ તોય પાછું તરત જ માઇન્ડ ચેન્જ કરીને એવું વિચારે છે, આપણે હાચા દાગીના પહેરીને નીકળીએ ને, ઘરેણા પહેરીને, તોય કોઈ એમ કે આ ગ્રામવાળું છે. અને સમર્થ શેઠ હોય ને એ હાવ જીડી શાહ સ્કૂલવાળી ગલીમાંથી લઈ આવીને પહેરે ને, મહાલક્ષ્મીના ચોકમાંથી લઈ આવીને પહેરે ને, તો એ બધા એમ કે અરે એ તો ખાલી બીજા માટે હશે, પોતે તો સાચું જ પહેરે. એને થોડું ખોટું પોસાય. અહીંયા આ વેવાઈએ પણ તરત માઇન્ડ ચેન્જ કરી નાખ્યું. મોટા માણસ હોય ને બહુ અભિમાની ના હોય, એને આ કંઈ પરવા ના હોય. આ એના નોકર ચાકર એટલું પહેરીને ફરે છે તો હું આની પાસે ના હોય એવું બને? આવો આવો વેવાય આવો, તમારી સાદાઈ બહુ છે હો, બહુ સાદા માણસ તમે, જરાય અભિમાન નથી. મહેતાજી કે કંઈ છે નહીં અભિમાન કરવું કેનું? જે અભિમાન છે એ પખાવજનું છે, બાકી કાંઈ નહીં. અને બેહાડીને બધા આજુબાજુમાં બેસે. વેવાય એના દીકરીના બાપને બધા કહેવા માંડ્યા, એના સગાવાલા, કે ખરેખર ભાઈ તમને વેવાય ગોતતા આવડાય. કે કેમ? તો કે આવા એના નોકર ચાકર છે અને એની સાદાઈતા જુઓ. અરે નોકરોને ગાદલા ઉપર બેહાડીને પોતે નીચે બેહે. ભગવાનને જ્યાં સુધા બોલવા જાય છે નરસિંહ મહેતા કે આ બોલજોમાં કંઈ આજની જાન ઉઘલી જાય ત્યાં સુધી અમે તમારા નોકર છીએ. મહેતાજી કે ભલું આપ જેમ કહો તેમ. પણ મહેતાજી છે ને એનાથી રહેવાય નહીં એટલે પાછું બોલાઈ જાય. વૈષ્ણવજન તો એને કહીએ પીડ પરાઈ, જાણે રે પર દુખે ઉપકાર કરે પર મન અભિમાન ન આણે રે. આ મારો નાથ મારા ઉપર ઉપકાર કરવા માટે આવ્યો છે અને મને પાછું બોલવાની ના પાડે. એ પ્રસંગ પૂરો થયો. પેરામણી પણ ભગવાને આટલી કરાવી છે. અને પછી તો મહેતાજી દીકરાની જાન લઈને ઘરે આવે. અને એક વખત એવું બને કે પોતાના જ ગામની અંદર વટે માર્ગુઓ આવે છે ને વટે માર્ગુને એક ગામથી બીજે ગામ પડાવ લઈને જવું હતું ને એ વેપારી લોકો હતા. એટલે પહેલાં એવી સિસ્ટમ હતી, અત્યારે કેમ કુરિયર થાય છે, આંગણીયું થાય, એમ એ સમયનું આંગણીયું એટલે હુંડી હતી. કે અહીંયા આ જગ્યાએ રૂપિયા જમા કરાવે, હુંડી લખાવે અને જે ગામ જવું હોય ત્યાં એના શેઠ પાસેથી એ હુંડી જમા કરાવીને પાછા હુંડિયામાં લઈ લઈએ. અહીંયા જુનાગઢમાં એ વેપારીનું મંડળ આવે છે અને હુંડી જ્યાં લખાવવી હતી એમાં કોઈને પૂછ્યું કે ભાઈ હુંડિયામણ રાખી જમા કરી અને હુંડી લખી દે એવો કોઈ શેઠ ખરો? અને માણસને મજા આવે હો. શું કીધું ખબર?
અરે મોટામાં મોટા શેઠ છે અમારા ગામની અંદર, નરસિંહ મહેતાજી શેઠ છે. અહીંયા જે આવે ને બધાનું હુંડિયામણ જમા કરી અને હુંડી એ લખીને આપે છે. વેપારી તો બધાની આ પૈસા હુંડિયામણ જમા કરાવીને હુંડી લખાવે છે. મહેતાજીએ કીધું તમને કીધું કોણે? તો કે અમને જે સમાચાર મળ્યા હોય એ ખોટા ના હોય. અને પાછું એમ કીધું કે સાદા બહુ છે, અમે તમને જોયા હોય એને અભિમાને ના હોય, એટલે તમારી પાસે છે એ પાકું છે. મહેતાજી કે સારું એમ કરો, હુંડિયામણ જમા કરીને હુંડી લખીને આપે છે. કાઢી રાખજો હુંડી. હુંડિયામણ જમા કરાવે છે અને હુંડી લખાવે છે. આ સંઘ દ્વારિકા નીકળે છે. દ્વારિકામાં જઈને પૂછે છે, લખ્યું તો એમાં સામળસા શેઠ. સામળિયા શેઠને એ પત્ર લખ્યો. આખી દ્વારિકામાં ફર્યા, સામળા શેઠ જ કોઈ નહીં. અને સામે અંદરો અંદર વાતો કરે છે કે સાદો દેખાતો શેઠ ન હતો. આપણે કોઈએ છેતર્યા છે ને એ પણ આપણને છેતરી ગયો છે. આપણને એ ગામ લોકોએ છેતરા છે એને ખોટું આપણને રસ્તો બતાવ્યો છે અને આપણે ત્યાં ગયા એટલે એને આપણને છેતરીને અહીંયા મોકલ્યા છે. હવે શું કરીશું? વેપાર કેમ કરવો? હુંડિયામણ વગર, ધન વગર તો કંઈ થવાનું નથી. આ કાગળ ઉપર કોણ આપશે? અને ત્યારે એક દુકાન બને છે ને દુકાનમાં એક શેઠ બેઠા છે. અને શેઠ છે ને એ પગમાં પાદુકા પહેર્યા વગર આ લોકો જ્યાં કષ્ટદાયી બનીને બેઠા હતા અને કોઈ ઊભા હતા અને વાતો કરતા હતા કે આપણે છેતરાઈ ગયા છીએ, હવે આપણે વેપાર ન કરી શકીએ, શું મોઢું બતાવશું, જેની પાસેથી જે માલ લેવા જવાનો છે એને શું આપીશું? અને ત્યારે હાચા હીરાની માળા પહેરી અને પગમાં ચપ્પલ વગર દોડતા એક શેઠ આવે છે. આવીને કહે છે, ભાઈ તમે જુનાગઢથી આવો છો? કહે છે હા. તમારે શું કામ છે? પછી માણસ કેવો કંટાળે, ભાઈ તમારે શું કામ છે? અરે મને સમાચાર મળ્યા છે કે તમને ત્યાંથી નરસિંહ મહેતાએ એક હુંડિયામણ તમે જમા કરાવ્યું છે અને હુંડી લખીને આપી દીધી. ભલા માણસ બજાર ફર્યો, તમને ક્યારનો ગોતું છું, એ મારા શેઠ છે. અને હુંડી સ્વીકારવામાં મોડું થઈ ગયું, તમે પણ મને માફ કરજો. એના સુધી આ વાત પહોંચાડતા નહીં. એને ન કહેતા કે તમારા સામળસા શેઠ લેટ થઈ ગયા. આ તો ભાઈ હું તમને ગોતવા માટે થઈને પાછળ ફરું છું. આવો આ સામે જ મારી દુકાન છે. દુકાનમાં લઈ જાય, આગતા સ્વાગતા કરે છે. અને આગતા સ્વાગતા કરતા પ્રાર્થના કરતા હુંડીને સ્વીકારે છે અને એને હુંડિયામણ આપે છે. અને ઉપરથી કહે કે હું તમને હુંડિયામણ આપવામાં મોડો થયો તો અમારા શેઠનો નિયમ છે 2 કોરી વધારે આપવી. 2 સોનાની કોળી છે એ વધારે આપી અને ત્યાંથી આ શેઠ લોકો ચાલતા થાય, વેપારી ચાલતા થાય છે અને 2 હાથ જોડીને કહે છે કે મારા શેઠ, તમે જે જુનાગઢથી આવ્યો છો એ જુનાગઢના મારા શેઠ નરસિંહ મહેતા છે ને, તમારે પાછું એને મળવાનું થાય કે એ રસ્તે જવાનું થાય ને તો એને કહેજો કે તમારા સામળસા શેઠે કીધું છે કે એના જેવું ક્યારેય કામ પડે ને તો આવી હુંડી મોકલાવ્યા રાખે. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. એ મારી હુંડી
એ મારે હુંડે સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી. એ મારે હુંડે સામળિયાને હાથ રે સામળા ગીરધારી. મહાદેવ વિડીયો ફેરવી નાખો. એવાલો ઝેર ન તારણ હાર રે સામળા.
એ વેશ ને સ્વીકારો કનૈયાની હારે શિવજીને પણ ભૂલવાના નથી. આપણે એની કથા ગાઈએ છીએ. એટલે વેશધારી 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 ભોળો કેવો વેશધારી. એ વેશધારી 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 ભોળો કેવો વેશધારી. એને નડતી નથી રે મોંઘવારી ભોળો કેવો વેશધારી. મહાદેવ ઊંચા શિખર પર રહે એકલડો. ઊંચા શિખર ઉપર રહે છે એકલો. એણે કીધી ન કોયની યારી ભેળો કેવો વેશધારી. એને વેશધારી 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 કે ભોળો મારો વેશધારી. મહાદેવ વેશધારી 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 કે ભોળો કેવો વેશધારી. આકડો ને ધતુરો ઝેર ભેરા ખાય છે. આકડો ને ધતુરો આકડો ને ધતુરો ઝેર ભોળો ખાય છે. એને શોભા ભભૂતની ભારી કે ભોળો કેવો વેશધારી. એને શોભા છે ભભૂતની ભારી કે ભોળો કેવો વેશધારી. વેશધારી 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 ભોળો મારો વેશધારી. વેશધારી 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 કે ભોળો મારો વેશધારી. વેશધારી એને શોભા ભભૂતની ભારી ભોળો મારો વેશધારી.
ઊંચા શિખર ઉપર એકલો બિરાજે, ઊંચા શિખર ઉપર એકલો બિરાજે, કીધી નહીં કોયની યારી, ભોળો કેવો વેશ ધારે, વેશ ધારે, વેશ ધારે, વેશ ધારે, ભોળો એવો વેશ ધારે. એ મારી દોલતમાં જાંજ ને પખાજ રે, સામળા ગીરધારે, મારી દોલતમાં જાંજ ને પખાજ રે, સામળા ગીરધારી, સામળા ગીરધારી, મારી દોલતમાં ઝાંઝ ને પખાજ. રાણાજીએ હઠ કરી ઝેરના પ્યાલા મોકલે. પ્રભુ આ કથા જ એવી કંઈક છે કે 400-500 વર્ષ થઈ ગયા છતાંય આપણે એને યાદ કરવા પડે છે. આપણે ઘણા એવું વિચારતા હોઈએ છીએ ઘણી વખત કે આવડતું ન હોય ને ત્યારે ત્યાં સુધી ડિગ્રી મળે નહીં. પ્રોફેસર થવું હોય ને તો એની ડિગ્રી મેળવવી પડે, લીથીસ લખવા પડે. પણ સાહેબ પ્રોફેસર થવું હોય ને તો નરસિંહ મહેતાને વાંચવા પડે, એના ઉપર પીએચડીની ડિગ્રીઓ થાય છે. એટલે પ્રોફેસરની ડિગ્રી મહત્વની નથી. મહત્વના સાધુ અને સંતો ભગવાનના ભક્તો છે એના ઉપર પીએચડીની ડિગ્રીઓ થાય છે. પીએચડી ઉપર એના વૃત્તાંત નથી થતા. એટલે એની ડિગ્રી પરથી પણ જો ઉત્તમ કોઈની ડિગ્રી હોય ને તો એ ભગવાનના ભક્તની છે. ભગવાનનો ભક્ત થવા માટે થઈ અને ભગવાનનું બનવું પડે. આપણો રથ એને સોંપવો પડે. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. આવો રથ એને સોંપવો પડે. તમે સારથી બનો અને એને રથ સોંપીએ ને એના રથમાં આપણે બેસીએ, આપણા રથમાં એને સારથી તરીકે બેસાડીએ તો કેવું બનવું પડે. અરે આપણે કથા મંડપની અંદર આવીએ તો ડોકમાં ખેસ નાખવો પડે, જભો ધારણ કરવો પડે, પૂજામાં બેસવા માટે છેડાછેડીનું વસ્ત્ર ધારણ કરવું પડે. લગ્નની અંદર જઈએ તો સમય સમયના પાર્સલ તૈયાર કરી આવડી મોટી તૈયારી કરીને બેગના બેગ ભરીને જવું પડે. કારણ કે પ્રસંગ લગ્નનો છે, આપણે એને ત્યાં જઈએ, એની હારે બેસવાનું છે, એટલે એના જેવું થવું પડે. તો વિચારો, આમની પાસે બેહવું હોય તો ભસ્મ ના લગાડવી પડે, રુદ્રાક્ષ ન પહેરવો પડે અને બોલવું શું પડે? નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. આ જપ કરવો પડે. અને ભોળાને આ 3 વસ્તુ પ્રિય છે: રુદ્રાક્ષ, ભસ્મ, પંચાક્ષર મંત્ર. અને પૂજા માટે શું એને પ્રિય છે? એક બિલ્લી પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલની ધાર, દયાળુ રીજ કે દેત હે, ચંદ્રમૌલી સુખચાર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય વસ્તુ એ ભોળોનાથ ખાલી એક બિલ્લીનું પત્ર, એક પુષ્પ, એક જલનો લોટો, ઓમ નમઃ શિવાય, મહાદેવ 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 કરીને ચડાવી
બે હાથ જોડી પ્રાર્થના કરી અને ભોળાનાથને અર્પણ કરી દઈએ ને તો પણ ભોળો પ્રસન્ન થઈ જાય. એ પ્રસન્ન આટલામાં થઈ જાય ને એટલે જ એનું નામ ભોળાનાથ છે. એની પાછળ પણ કથાઓ છે. ભગવાનનું ભોળાનાથ શા માટે નામ પડ્યું છે? અને ભક્ત માટે થઈને મેં ગઈકાલે એમ કીધું હતું કે આમાં એવી કથા આવશે કે ભગવાન કાશીને પણ છોડવા તૈયાર છે. કાશી છોડીને કૈલાસ ઉપર બેસે છે. અને ગુણનિધિની કથા છે. ગુણનિધિને ભગવાન પ્રસન્ન થાય છે. એને એમ કહે છે કે હું તને કુબેર બનાવું તા કે તો શરત એટલી કે તમે મારી બાજુમાં બેસો. ભગવાન એટલે કૈલાસ ઉપર બેઠા છે. અને કૈલાસ ઉપર બેઠા છે એની કથા બરાબર 3 વાગે આપણે કરીશું. અત્યારે 12:10 થઈ છે. મને ક્યારને સમાચાર એવા મળે છે, એટલે કોઈ કીધું નથી પણ એવું લાગે છે કે લગભગ બધું જ ત્યાં તૈયાર છે. અને છોકરાઓ પણ હવે ભોજનાલયની અંદર આટા મારે છે, એટલે પ્રસાદ આપણી રાહ જોઈ રહ્યો છે. તો અત્યારની કથાના 3જા દિવસની કથાના પહેલા સત્રને વિરામ અને બરાબર બપોરે 3 વાગે પાછા મળીશું ભગવાન શિવના ગુણ ગાવા માટે. આવો ત્યાં સુધી 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ ताड़ी के साथ हाँ हूँ हाथ नीचे करूँ त्यारे करजो. बोलिए शिव महापुराण की
અઘોરનાથ મહાદેવની, ખારાવારા હનુમાનજી મહારાજની, દ્વારિકાધીશ કી, ખોડિયાર માતની, ભાવ સે બોલીએ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ મહાદેવ.